શ્રાવણના પ્રથમ સોમવારે વડનગરમાં ભક્તિ સંગીતનો અનોખો સંગમ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વડનગરના ઐતિહાસિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડનગર શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીત અને સંસ્કૃતિના સંગમ સમા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉમટ્યા હતા. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને રાજ્યના નાગરિકોના સુખ સમૃદ્ધિ તથા જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ શ્રાવણ ઉત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા કલાકારો અલ્પા પટેલ, તેજદાન ગઢવી, ઉમેશ પરમાર અને બટુક ઠાકોરની સંગીતમય રજૂઆતો મુખ્ય આકર્ષક બની હતી. કલાકારોએ લોકસંગીત, ભજન અને ભક્તિ ગીતોથી પોતાની આગવી શૈલીમાં એવી મનમોહક રજૂઆત કરી કે શ્રોતાઓ સંગીતના સૂર અને ભક્તિના રંગમાં તલ્લીન બની ગયા હતા. ખાસ કરીને ભોલેનાથના ભક્તિ ગીતો અને લોકસંગીતની રમઝટથી હાટકેશ્વર મહાદેવનું સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. કલાકારોની એક પછી એક ધમાકેદાર રજૂઆતોને શ્રોતાઓ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહભેર વધાવી હતી. ભક્તિ અને સંગીતના માહોલમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની કાર્યક્રમનો ભરપૂર આનંદ માણતા જોવા મળ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર રાજ્ય સંગીત નાટક એકેડમી, વડનગર વિકાસ સમિતિ તથા શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાનના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી કમલભાઈ પટેલ, ભાજપ વડનગર પ્રમુખ મયંક પટેલ, વડનગરના નગરપાલિકાના પ્રમુખ નીતિકાબેન શાહ, પંકજભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલા કાર્યક્રમ શ્રદ્ધા, સંગીત અને સંસ્કૃતિનો યાદગાર સંગમ બની રહ્યો હતો. વડનગર તાલુકા રિપોર્ટર ભરત સોલંકી.